ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે દ્વારા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીને લગતી વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઇમ રજિસ્ટર, મુદ્દામાલ રજિસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો અને દારૂગોળાની જાળવણી તથા તેની સજ્જતાની પણ ચકાસણી કરવામાં આવી હતી। નિરીક્ષણના ભાગરૂપે એસપી શ્રી પ્રશાંત સુબે પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણી હતી, તેમજ ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, ગામોના આગેવાનો, સરપંચશ્રીઓ અને નાગરિકો સાથે કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી। આ પ્રસંગે એસપી સાહેબે પ્રોહિબિશન દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા, ગુનાખોરીને ડામવા માટે કડક વલણ અપનાવવા તથા અરજદારો સાથે નમ્ર અને સંવેદનશીલ વર્તન રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી। ઉપરાંત દારૂબંધી ને ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધાઓ સામે જનતાને જાગૃત બની પોલીસને સહકાર આપવા પણ અનુરોધ કર્યો હતો। નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો અને નાગરિકોએ ભીલડી પોલીસ સ્ટેશનની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, તેમજ ભીલડી પીઆઈ શ્રી ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી। અહેવાલ વજીરામભાઈ જોશી, ભીલડી। બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। જુદા જુદા ગામના આગેવાનશ્રી, સરપંચશ્રી, તમામ સમાજના આગેવાનશ્રી આ લોકસંવાદના કાર્યક્રમમાં તેઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો। પોલીસના સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવેલ, તે પછી જે તેઓના તરફથી સૂચના અથવા રજૂઆત હતી તે પણ સાંભળવામાં આવેલ છે। તેના ઉપર આવનાર સમયમાં બનાસકાંઠા પોલીસ અને ભીલડી પોલીસ સ્ટેશન તરફથી કાર્યવાહી પણ થશે। લોકસંવાદના કાર્યક્રમ સિવાય ભીલડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ, ક્રાઇમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે। આના સિવાય જે અત્યારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પણ એક રિવ્યૂ લેવામાં આવેલ છે। પોલીસની જે ડિસિપ્લિન છે, પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે। આવનાર સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી થશે તે પ્રમાણે અમારા તરફથી તમામ ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના જે લોકો છે તેને આશ્વાસન આપીને આજનો કાર્યક્રમ પૂરો પણ કરવામાં આવેલ છે। થેન્ક યુ। ત્યારે અમારો એક ઉદ્દેશ હોય છે કે ભાઈ આ ઓબ્જેક્ટિવ સામે રાખીને, આ ધ્યેય સામે રાખીને અમે જિલ્લા પોલીસ તરીકે કામગીરી કરતા હોય છે। જિલ્લા પોલીસ વડા તરીકે હું મારા ટીમને સૂચના આપતા રહું છું। પછી અમારા ડિવિઝનના ડીવાયએસપી હોય અથવા પોલીસ સ્ટેશનના પીઆઈસી હોય તે પણ તેઓની જે ઈચ્છા છે તે મુજબ અને જે કાયદા છે તે મુજબ એડમિનિસ્ટ્રેશન છે તે પોલીસ સ્ટેશન ડિવિઝનનો થતો હોય છે। પરંતુ સમાજ તરીકે આપની પણ કોઈ અપેક્ષાઓ જે તે વિસ્તારની હોય છે, તે અપેક્ષાઓ જાણવા માટે જ હું અહીંયા આવેલા છું।